નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાપીના ડુંગરા ખાતે રહેતા યુવાનોએ 15મી ડુંગરાથી શિરડી સુધીની પદયાત્રાનો શુભારંભ કર્યો. ડુંગરા સ્થિત શ્રી પંચકેશ્વર મહાદેવ મંદિરના દર્શન, સાંઈ આરતી કરી આરંભાયેલ સાંઈબાબાની પાલખી સાથેની આ પદયાત્રાને પ્રસ્થાન કરાવવા અને નિર્વિઘ્ને યાત્રા પૂર્ણ કરવાના આશીર્વાદ આપવા ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. 150 જેટલા યુવાનોની આ પદયાત્રાને ગામના આગેવાનો અને દાતાઓ એવા દર્પણ દેસાઈ, દીપક પટેલ સહિતના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું. પદયાત્રીઓને પ્રસ્થાન કરાવતા પહેલા પંચકેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંઈબાબાની આરતી થઈ અને ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સાંઈબાબાની પાલખી પદયાત્રીઓને સુપ્રત કરી પદયાત્રાનો શુભારંભ કરાયો. આજ રોજ શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં સતત છેલ્લા 15 વર્ષથી ડુંગરા ગ્રામજનો દ્વારા પંચકેશ્વર મહાદેવથી સાંઈબાબાની પદયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે આમાં 150 પદયાત્રી છે અને સતત છેલ્લા 15 વર્ષથી 150 થી 250ની વચમાં જ પદયાત્રીઓ આમાં જાય છે. ખાસ તો એટલું જ કહું અમારા ગ્રામજનો માટે કે ડુંગરા ગામમાં આ પદયાત્રા કાઢવામાં સૌથી મોટી મહેનત છે અમારા હિતેશભાઈની, રાહુલભાઈની, ભાવિનભાઈની, વિનોદભાઈની, દીપકભાઈ, અમારા પરેશભાઈ, હું બધા અમે સાથે મળીને આ કરીએ છીએ. પણ સતત આ લોકો જે સાથે 5 દિવસ રહીને સેવા આપે છે અને બધું વ્યવસ્થા કરીને એ લોકો જાય છે, તો ખરેખર અમારા ગ્રામજનોને સહકાર બદલ સૌને હું અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું એ લોકોનો. અને ખાસ આ પંચકેશ્વર મહાદેવ અમારા સ્વયંભૂ મંદિર છે અને ડુંગરાનું એક અમારું બહુ મોટું તીર્થ કહે તો ખોટું નથી, કારણ કે વર્ષોથી કેટલા વર્ષથી અમારું મંદિર છે, પણ સતત અહીંયા લોકોમાં શ્રદ્ધા છે અને સતત પંચકેશ્વર મહાદેવમાં લોકો આવે છે. અને અમારા ગ્રામજનો માટે હું કહીશ, ઓલવેઝ અમારો કોઈ બી તહેવાર હોય, શ્રાવણ મહિનો હોય, દિવાળી હોય, એ છતાં મુસ્લિમ લોકોના બી રમજાન મહિનામાં બી ડુંગરામાં જે એકતાનું પ્રતીક છે એ ઓલવેઝ આ પ્રતીક બની રહે એવી હું સૌને શુભેચ્છા આપું છું અને લાગણી વ્યક્ત કરું છું. અને આ પદયાત્રીઓ સારી રીતે એ લોકોની યાત્રા પૂરી થાય એવી શુભેચ્છા પાઠવું. પ્રથમ તો હું અમારા ગામના નવયુવાન બાળકોને અભિનંદન આપીશ. છેલ્લા 15 વર્ષથી એક આસ્થારૂપી શ્રદ્ધા લઈને પગપાળા ડુંગરાથી શિરડી પ્રવાસે જઈ રહ્યા છે. એમને ખૂબ શુભેચ્છા આપું છું. પંચકેશ્વર દાદાને પ્રાર્થના કરું કે એમને કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે અને એમની આ યાત્રા સુખરૂપે સંપન્ન થાય. એક ગામની અંદર એકતા અને ગામ લોકોની સુખાકારી માટે આ યુવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પંચકેશ્વર દાદાના આશીર્વાદ અને વડીલોના આશીર્વાદ લઈને લોકો નીકળે છે અને એમને ખૂબ અતૂટ વિશ્વાસ છે શિરડી સાંઈબાબામાં. અમારા તરફથી એમને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. આજે ડુંગરા ગામની અંદર પંચકેશ્વર મહાદેવ મંદિર આયોજિત ડુંગરાથી શિરડીની જે પદયાત્રા થઈ રહી છે તે બદલ સૌપ્રથમ તો હું આ તમામ આયોજકોને સતત 15 વર્ષથી એક સફળતાપૂર્વક આ પદયાત્રાનું આયોજન કરે છે તે બદલ હિતેશ, રાહુલભાઈ તથા એની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે કોઈપણ કાર્યની શરૂઆત કરવી એ ખૂબ જ આસાન છે, પરંતુ એને સફળતાપૂર્વક 15 વર્ષ સુધી કોઈપણ જાતના વિઘ્ન વગર લોકોને સાથે રાખીને અને ધાર્મિક ભાવના સાથે આ પદયાત્રા થાય છે તે બદલ ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું અને આશા રાખું છું કે વર્ષો સુધી આ પ્રકારનું એ લોકો આયોજન કરતા રહે અને અમારા ગામમાં એકતા સંગઠન મજબૂત રહે. સાંઈબાબાનો જે ચરિત્ર છે એ ખૂબ જ પવિત્ર છે અને જે એમણે વર્ષો સુધી એમણે શિરડીની અંદર સાંઈબાબાએ સ્થાન લીધું છે, ત્યારે જે કંઈ પદયાત્રીઓ ત્યાં જાય છે એની બધી મનોકામના પૂર્ણ થાય, એમના તમામ દુઃખો દૂર થાય, તમામ પીડાઓ દૂર થાય, એ પ્રકારના આશ્રય સાથે આ લોકો જાય છે. એમની જે સપના છે એ સપના પૂરા થાય અને ખૂબ જ સારી રીતે અને ખૂબ જ સફળતાપૂર્વક એમની પદયાત્રા સફળ થાય એવી આ તબક્કે શુભેચ્છા પાઠવું છું. ફરીથી આ પ્રસંગે અમારા ગામના દર્પણભાઈ, દીપકભાઈ, વિનોદભાઈ જે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે આ ગામની એકતામાં અને ગામના સફળતામાં એ લોકો હર હંમેશ સાથે રહે છે. હું આશા રાખું છું અમારા ગામની અંદર આ પ્રકારના સંગઠન અને ધાર્મિક કાર્યો, સામાજિક કાર્યો થતા રહે. હું રાહુલભાઈ ડુંગરા પંચકેશ્વર મહાદેવ મંદિર તરફથી જણાવતા ખૂબ જ ગૌરવ અનુભવ કરું છું કે આ અમે 15મા વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. સાંઈબાબાની યાત્રા 15મા વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. આ યાત્રા ફક્ત ભક્તિની યાત્રા નથી, આ સંઘર્ષ, ભાઈચારા અને શ્રદ્ધાનું પ્રતીક છે અને સાંઈબાબાના આશીર્વાદથી અમારી યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. આ યાત્રામાં રસ્તે જમવાની, ભોજનની બધી વ્યવસ્થા અમારા મંડળ દ્વારા કરવામાં આવે છે અને અમારા ગ્રામજનો દર્પણભાઈ, વિનોદભાઈ, દીપકભાઈ, પરેશભાઈ બધા તરફથી અમને ખૂબ જ સહકાર મળી રહ્યા છે અને એમના સહયોગ વિના આ શક્ય નથી. તેથી હું અમને પણ ખૂબ ધન્યવાદ માગું છું. અમે ટોટલ 150 લોકો છીએ અને પદયાત્રી અને સેવાવાળા મળીને 150 પદયાત્રી છીએ અમે.